જય શ્રી કૃષ્ણ મિત્રો, અત્યારે પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે અને પુરુષોત્તમ મહિનામાં કથા, વાર્તા, દાન, પુણ્યનો મહિમા ખૂબ જ વધારે હોય છે। તો આજે આપણે પુરુષોત્તમ મહિનામાં સાંભળવામાં આવતી ધર્મરાજાની વાર્તા સાંભળશું। તો આખી વાર્તા શ્રદ્ધાપૂર્વક ધ્યાનથી સાંભળજો। એવું માનવામાં આવે છે કે ધર્મરાજાની વાર્તા પૂર્ણ શ્રદ્ધાથી સાંભળવામાં આવે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે અને ખૂબ લાભ થાય છે। તો આ વાર્તા અંત સુધી સાંભળજો અને વાર્તા ચાલુ કરીએ તેના પહેલા વિડીયોને એક લાઈક કરી અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો ચાલો શરૂ કરીએ ધર્મરાજાની વાર્તા। રામપુર નામના એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તે બ્રાહ્મણને 2 દીકરા અને 1 દીકરી હતી। ઘરમાં ખૂબ ગરીબી હતી તો પણ આ પરિવાર ખૂબ નીતિવાન હતું અને રોજ એક અતિથિને જમાડ્યા વગર જમતા નહીં। જો કોઈ અતિથિ ન મળે તો ચકલાને ચણ નાખી અને ગાયોને ઘાસ નાખી ત્યારબાદ જ જમવું, એવી તેમણે ટેક લીધી હતી। તેઓ ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં જીવી રહ્યા હતા તો પણ તેમણે પોતાનો નિયમ હંમેશા પાળતા હતા। બાપની ગરીબીથી ગળે આવીને દીકરાઓ જુવાન થયા અને તેમણે વિચાર્યું કે આપણે પરદેશ કમાવા જઈએ। અહીં આવી રીતે જ બેસી રહીશું તો આપણી પરિસ્થિતિ ક્યારેય સુધરશે નહીં। આવું વિચારીને બંને દીકરાઓ પરદેશ કમાવા માટે નીકળી ગયા। હવે ઘરમાં બ્રાહ્મણ દંપતી અને તેમની વિધવા દીકરી રહેતા હતા। એવામાં ચોમાસું આવ્યું। ભગવાન પણ આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરતા હોય એમ ચોમાસાની ઋતુમાં 12 મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા। ચારે કોર જળબંબાકાર થઈ ગયો। આવા ભયંકર વરસાદમાં આંગણે અતિથિ આવવાની વાત તો દૂર રહી, પરંતુ ક્યાંય ચકલોય ફરકતું ન હતું। આવો ભયંકર વરસાદ સતત 15 દિવસ સુધી આવતો રહ્યો અને આ બ્રાહ્મણ પરિવાર નિયમ અનુસાર કોઈ અતિથિને જમાડ્યા વગર જમતા નહીં। એટલે બ્રાહ્મણ દંપતી અને તેમની દીકરી 15 દિવસથી ભૂખ્યા હતા, પરંતુ ભગવાન ઉપર તેમનો વિશ્વાસ તૂટ્યો નહીં। પોતાના ભક્તના આખા પરિવારને ભૂખ્યા જોઈને ભગવાનથી પણ રહેવાયું નહીં। એટલે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજી એક હંસ અને હંસલીનું સ્વરૂપ ધારણ કરી અને ઉડતા ઉડતા આ બ્રાહ્મણના આંગણે આવ્યા। આ હંસ હંસલીને આંગણે આવેલા જોઈને બ્રાહ્મણ પરિવાર ખૂબ રાજી થયું। તેમણે તરત જ ખોબો ભરીને જુવાર આંગણામાં નાખી, પરંતુ હંસ હંસલીએ જુવારનો એકે દાણો ખાધો નહીં। આ જોઈને આ બ્રાહ્મણ પરિવાર નિરાશ થયો અને બ્રાહ્મણની પુત્રી 2 હાથ જોડીને હંસ હંસલીને વિનંતી કરવા લાગી। ત્યારે જ હંસને વાચા આવી અને કહેવા લાગ્યું કે હે બ્રાહ્મણ પુત્રી, અમે તો માન સરોવરના રાજહંસ છીએ। અમે તો સાચા મોતી સિવાય બીજું કંઈ ખાતા નથી। આ સાંભળીને 3 જણા મૂંઝાઈ ગયા કે ઘરમાં 1 ટંક ખાવાનું અનાજ પણ નથી અને આવી ભયંકર ગરીબ પરિસ્થિતિમાં સાચા મોતી ક્યાંથી લાવવા। છતાં પણ બ્રાહ્મણ ખૂબ આશાવાદી હતો અને હિંમત કરીને ઉઘાડા પગે દોડતો દોડતો નગરના ઝવેરી પાસે ગયો અને ત્યાં જઈને ઝવેરી પાસેથી 1.25 શેર સાચા મોતી માંગ્યા। ઝવેરી આ બ્રાહ્મણની વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો અને વિચારવા લાગ્યો કે આ ગરીબ બ્રાહ્મણ તેમની આખી જિંદગી મહેનત કરશે તો પણ આટલા મોતી મને પાછા આપી શકે તેમ નથી। આ બ્રાહ્મણ ખૂબ ગરીબ છે તેવી ઝવેરીને ખબર હતી, પણ બ્રાહ્મણે તેને પોતાનું મકાન વેચીને પણ આ મોતીની કિંમત ચૂકવી દઈશ તેવું વચન આપ્યું। એટલે ઝવેરીએ બ્રાહ્મણ પર વિશ્વાસ કરીને 1.25 શેર સાચા મોતી બ્રાહ્મણને આપ્યા। બ્રાહ્મણ આ મોતી લઈને ખૂબ રાજી થતો પોતાના ઘરે આવ્યો।
ઘરે આવીને પોતાના આંગણામાં આ મોતી વેર્યા એટલે તરત જ પેલા હંસ અને હંસલી મોતીનો ચારો સરવા લાગ્યા. ત્યારબાદ આંગણામાં જ રહેલી એક ત્રાંબા કુંડીમાંથી પાણી પીને પાંખો ફફડાવતા બંને ઉડી ગયા. આ બાજુ 15 દિવસના ઉપવાસ બાદ બ્રાહ્મણ પરિવારે પારણા કર્યા. જમ્યા બાદ દીકરી આંગણું વાળવા લાગી ત્યારે જ તેની નજર ખૂણામાં પડેલા એક મોતી ઉપર પડી. એટલે તેમણે એ મોતી લઈને તુલસી ક્યારામાં મૂક્યું. બીજા દિવસે બ્રાહ્મણના પત્ની તુલસીને પાણી રેડવા આવ્યા ત્યારે તેમણે જોયું તો તુલસીની ડાળે ડાળે મોતીના ઝુમખા લટકતા હતા. આ જોઈને બ્રાહ્મણ અને તેમની પુત્રીને બોલાવીને બધી વાત કરી. આ જોઈને ત્રણેય ખૂબ રાજી થયા. બ્રાહ્મણ તો તે મોતીના ઝુમખામાંથી 1.25 શેર મોતી વીણીને પેલા ઝવેરીને પાછા આપી આવ્યો. ઝવેરી પણ આવા પાણીદાર મોતી જોઈને ચોંકી ગયો. તેમણે તે મોતીમાંથી પોતાની દીકરી માટે એક હાર બનાવ્યો અને દીકરી તે હાર પહેરીને રાજકુમારી સાથે રમવા ગઈ. રાજકુમારી આ હાર જોઈને રાજી રાજી થઈ ગઈ અને તેમણે તેમના પિતા પાસે એવા જ હારની માંગણી કરી. એટલે રાજાએ તરત જ ઝવેરીને મહેલમાં બોલાવ્યો અને આવો જ હાર બનાવવાનું કહ્યું. એટલે ઝવેરી બોલ્યો કે મહારાજ, આવા પાણીદાર મોતી મારી પાસે નથી. આ મોતી તો પેલા બ્રાહ્મણના ઘરેથી આવેલા હતા. રાજાએ બ્રાહ્મણના ઘરે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેમના આંગણામાં રહેલા તુલસી ક્યારામાં રોજ આવા પાણીદાર મોતીના ઝુમખા આવે છે. આ વાત જાણીને રાજાને નવાઈ લાગી. એટલે તે રાજા પોતે જ સૈનિકો સાથે બ્રાહ્મણના ઘરે આવ્યો અને પોતાની નજરે આ તુલસી ક્યારામાં મોતીના ઝુમખા લટકતા જોયા. એટલે રાજાને લાલચ જાગી. રાજાએ પોતાની સત્તાના જોરે આખો તુલસી ક્યારો ઉપાડી લેવા જ્યાં હાથ લાંબા કર્યા ત્યારે જ તેના હાથ ચોંટી ગયા. એટલે રાજાના સૈનિકોએ રાજાના હાથ છોડાવવા માટે પ્રયાસ કર્યો. ત્યાં તો સૈનિકોના હાથ પણ ચોંટી ગયા. એટલે સૈનિકો ગભરાઈને બૂમાબૂમ કરવા લાગ્યા. આ સાંભળીને બ્રાહ્મણ અને તેમના પત્ની બહાર દોડી આવ્યા અને તેમણે તુલસી માને પ્રાર્થના કરી. એટલે રાજા અને તેમના સૈનિકોના હાથ છૂટા પડ્યા. ત્યારબાદ રાજા અને તેમના સૈનિકોએ બ્રાહ્મણની માફી માગી. ત્યારબાદ તેઓ રાજમહેલમાં ચાલ્યા ગયા અને બ્રાહ્મણના ઘરે તો રોજ મોતીના ઝુમખા આવવા લાગ્યા. થોડા સમયમાં જ આ ગરીબ બ્રાહ્મણ ખૂબ ધનવાન થઈ ગયો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા. એટલે આ બ્રાહ્મણે પોતાના બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવી લીધા અને કહ્યું, દીકરાઓ, અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. અમારા દેહનો કોઈ ભરોસો નથી. અમે આજે જીવતા છીએ, કદાચ આવતીકાલે ન પણ હોઈએ. એટલે અત્યારે જ તમને કહી દઉં છું કે આપણા ઘરમાં જે કાંઈ છે તેના 3 ભાગ પાડજો. 2 ભાગ તમારા બંને ભાઈઓના અને 3જો ભાગ તમારી વિધવા બહેનને આપજો. થોડા સમય બાદ આ બ્રાહ્મણ દંપતી મરણ પામ્યા. ત્યારબાદ આ વિધવા બહેને પોતાના બંને ભાઈઓને ધામધૂમથી પરણાવ્યા અને ઘરમાં 2 ભાભીઓ આવી. ભાઈઓ તો પોતાની પત્નીઓ સાથે રંગરાગમાં વ્યસ્ત હતા એટલે માતા પિતાની ટેક ભૂલી ગયા. પરંતુ દીકરી તો અતિથિને જમાડ્યા પછી જ જમતી હતી. તેમના ઘરે રોજ તુલસી ક્યારે મોતી આવે તેના રોજ 3 ભાગ પડે. બંને ભાભીઓને આ ગમ્યું નહીં. તેમને થયું, બહેન ખાય છે અમારી સાથે અને તેમનો ભાગ અલગ. એક દિવસ મોતીના ભાગ પાડતા હતા ત્યારે મોટી ભાભીએ કહ્યું કે તમારી બહેન રોજ 3જો ભાગ લે છે અને તેમને રોટલા ટીપીને અમારે ખવડાવવાના. જો તેમને 3જો ભાગ લેવો હોય તો તે જુદા રહે. ભાભીના આવા કડવા વચનો સાંભળીને વિધવા બહેનને ખૂબ દુઃખ થયું. ત્યારથી તે અલગ રહેવા લાગી
અને મા બાપની ટેક પ્રમાણે જ અતિથિને જમાડ્યા પછી જ જમતી અને રોજ પ્રભુ ભજનમાં જ સમય પસાર કરતી. થોડા દિવસ બાદ વિધવા બહેનને ખૂબ જ તાવ આવ્યો. 2 દિવસ સુધી તો તે એકલી ભૂખી તરસી પડી રહી. ત્રીજા દિવસે બંને ભાઈઓ તેમને મળવા આવ્યા અને આવીને જોયું તો ખાટલામાં બહેનનું શબ પડેલું હતું. બહેન તો મૃત્યુ પામી હતી. આ જોઈને બંને ભાઈઓ ખૂબ રડવા લાગ્યા. ત્યારે જ ભાભી દેખાવ કરવા આવી અને રડવાનો ઢોંગ કરવા લાગી. આ બાજુ બહેનનો આત્મા ધર્મરાજાના દરબારમાં પહોંચ્યો. ત્યારે ધર્મરાજા કહેવા લાગ્યા કે હે દીકરી, તે ખૂબ પુણ્ય કર્યું છે, પણ મારું વ્રત કર્યું નથી, એટલે તારે પૃથ્વી પર પાછા જવું પડશે. બહેન બોલી, તમારું વ્રત કઈ રીતે થાય છે? ત્યારે ધર્મરાજા બોલ્યા કે મારું વ્રત 6 મહિનાનું હોય છે. આ વ્રત ઉત્તરાયણના દિવસે શરૂ કરવું. સ્નાન કરી શુદ્ધ થઈ પાટલા ઉપર મારા નામનો દીવો કરવો. હાથમાં ચોખા રાખીને વાર્તા સાંભળવી. કોઈ વાર્તા સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે વાંસનો એક ટોપલો લેવો. તેમાં 1.25 શેર જુવાર, લાલ કપડાનો ટુકડો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, ચપ્પલ, 1.25 શેર સાચા મોતી, હોડી, નિસરણી, સોના રૂપાની 2 મૂર્તિઓ, આ બધું કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાન આપવું. આવું કરવામાં અસમર્થ હોય તો તમારી શક્તિ પ્રમાણે દાન આપવું. ત્યારબાદ 1.25 શેર ઘીની સુખડી બનાવી તેના 4 ભાગ પાડવા. 1 ભાગ ગાયના ગોવાળને, બીજો ભાગ બ્રાહ્મણને, ત્રીજો ભાગ રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસને આપવો. એટલે બહેને તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ શમશાનમાં બહેનના શબને આગ ચાંપવાની તૈયારી થતી હતી. ત્યારે જ લક્ષ્મી દેવી એક ડોશીના સ્વરૂપે આવ્યા અને કહેવા લાગ્યા કે મારે આ દીકરીનું મુખ જોવું છે. આવું કહીને તે ડોશીમાં તેમની પાસે ગયા અને જેવો તેમણે પોતાનો હાથ દીકરીના મોં પર ફેરવ્યો એટલે તરત જ દીકરી જીવતી થઈ. બધા લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામ્યા. બંને ભાઈઓ તો પોતાની બહેનને સજીવન થયેલી જોઈને રાજી રાજી થઈ ગયા. ત્યારબાદ બંને ભાઈઓએ પોતાની બહેનને ઘરે આવવાનું કહ્યું, પરંતુ બહેને ના પાડી દીધી અને બહેન તો પેલા ડોશીમાને લઈને પોતાના ઘરે આવી. થોડા સમય બાદ ઉત્તરાયણ આવી એટલે બહેને ધર્મરાજાનું વ્રત કર્યું. 6 માસ પૂરા થયા એટલે બહેને વ્રતનું ઉજવણું કર્યું. એ વખતે ડોશીમા બોલ્યા કે દીકરી, હવે તો તને ધર્મરાજાના દૂત લેવા આવશે, તું તો સ્વર્ગમાં જઈશ. ત્યારે બહેન બોલી કે માં, હું તમને મારી સાથે લઈ જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂત તેમને લેવા આવ્યા. એટલે બહેને પેલા ડોશીમાને ધર્મરાજાના વિમાનમાં બેસાડ્યા. પછી પોતે બેસી ગઈ અને સ્વર્ગમાં જવા નીકળી ગયા. સ્વર્ગમાં આવતા જ કંકુના પગલાં પડ્યા અને દીવડાઓની રોશની થવા લાગી. આમ બહેનને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને તેમને સ્વર્ગમાં સ્થાન મળ્યું. તો હે ધર્મરાજા, જો કોઈ પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે, તેના પર તમે તમારી અમી દ્રષ્ટિ રાખી અને તેને સ્વર્ગમાં સ્થાન આપજો. હે ધર્મરાજા, તમે જેવા આ બ્રાહ્મણ દીકરીને ફળ્યા, એવા જ તમે આ વ્રત કરનાર, કથા વાંચનાર, કથા સાંભળનાર સર્વને ફળજો. જય શ્રી કૃષ્ણ.